જય પરશુરામ। મારું નામ પ્રીતિ ઉપાધ્યાય, હું ખેડા જિલ્લા સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજની મહિલા પ્રમુખ છું। અમે અહીંયા સમર કેમ્પ રાખ્યું છે 15 દિવસનું, 15 થી 30 તારીખ સુધી, જેમાં સર્વ સમાજના બાળકો માટે અમે કોર્સીસ અલગ અલગ રાખ્યા છે। અને પૂજ્ય શ્રી હરેન્દ્ર મહારાજે માઈ મંદિરનો જગ્યા અમને એટલી સરસ આપી છે। અમારા બધા ઇન્સ્ટ્રક્ટર્સ છે, જેમાં કરાટેના મેડમ છે, ડ્રોઈંગના મેમ છે, યોગાના ટીચર્સ છે, અમારા એકતાબેન છે, એ બધા અમને સાથ સહકાર આપી રહ્યા છે બચ્ચાઓને શીખવાડવા। એની સાથે સાથે અમારા જિલ્લા પ્રમુખ છે આશીષભાઈનો તો મીન્સ પૂરો બેકઅપ રહ્યું છે। આ કામની પાછળ પડદાની પાછળ રહીને અમને ખૂબ સારો સહકાર અમને આપ્યો છે। જી, આજે પ્રોગ્રામ રાખ્યો હતો જે સમર કેમ્પ, એમાં કેટલા બાળકો હતા અને કેટલા ટીચરો હતા અને કઈ કઈ પ્રવૃત્તિઓ હતી? અમારો જે સમર કેમ્પ છે એમાં લગભગ 90 જેટલા બાળકો આવે છે। એમાં 4 પ્રવૃત્તિઓ છે, જેમાં યોગા મેડિટેશન છે, કરાટે છે, ડ્રોઈંગ છે અને વૈદિક મેથ્સ છે। અને દરેક વિષય માટે અમે 2 ટીચર રાખ્યા છે। ખાલી વૈદિક મેથ્સમાં અમારા પવન સર છે, જે એકલા જ હેન્ડલ કરી લે છે। જી, આજે ક્લાસીસ રાખવામાં આવ્યા હતા, એમાં કોઈ ફીસ કે કોઈ પૈસા લેવામાં આવ્યા હતા? ના, આ જે પ્રોગ્રામ રાખવામાં આવ્યો છે એ ફ્રી ઓફ ચાર્જ છે બધા જ બાળકો માટે। અને એટલા માટે અમે આ બધું કરી શક્યા, આટલું સાહસ કરી શક્યા, કેમ કે હરેન્દ્ર મહારાજ જે છે માઈ મંદિરના પીઠાધીશ, એમને અમને જગ્યા આપી છે, જેની માટે અમને કોઈ કોસ્ટ નથી કર્યું। અમારા જેટલા ઇન્સ્ટ્રક્ટર છે એ બી કોઈ બી સ્વાર્થ વગર નિસ્વાર્થ અમને સેવા આપી રહ્યા છે, એટલે અમે આટલું મોટું સાહસ કરી શક્યા છીએ। આજે આપણે ક્લાસીસ કર્યા અને જે આપને સહકાર મળ્યો, એમાં શું આપને અનુભવ રહ્યો? અનુભવ ખૂબ જ સારો રહ્યો। અમારી કદાચ એક્સપેક્ટેશન કરતા વધારે બાળકો અમારી સાથે જોડાયા અને બાળકોની સાથે પેરેન્ટ્સ બી બહુ ખુશ છે। અને અમે રોજ અહીંયા બચ્ચાઓને એ સિવાયની બી પ્રવૃત્તિ કરાય છે, નાસ્તો આપીએ છીએ। 2 દિવસથી અમારા કેયુરભાઈ શ્રદ્ધા ઉદ્યોગવાળા છે, એમના તરફથી ખૂબ સરસ લાઈવ નાસ્તો અહીંયા આપવામાં આવ્યો છે, તો બચ્ચાઓ બહુ ખુશ છે। આજે યોગીનગરની જે સરકારી શાળા છે એના જે બાળકો છે, જે ગરીબ બાળકો છે, એમને બી આ કેમ્પને વિઝિટ કર્યું અને એમને બી એનો લાભ મળ્યો। બચ્ચાઓ બહુ ખુશ છે। એ કેમ્પનો સૌથી સારો આઉટપુટ છે કે અમે જે વિચાર્યું હતું એના કરતા બહુ સારા પરિણામ અમને મળ્યા છે અહીંયા। આપનો પરિચય અને હાલ શું પ્રવૃત્તિ રાખવામાં આવી હતી? જય મહાદેવ, જય પરશુરામ। હું ધીરજભાઈ શુકલ, શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ રાજ્ય કક્ષા જિલ્લા પ્રમુખ। પ્રવૃત્તિમાં અહીંયા જે આપણે જાણીએ છીએ કે અત્યારે છોકરાઓનું સમર વેકેશન ચાલી રહ્યું છે, તો તેમાં માઈ મંદિર પીઠાધીશ્વર ધર્મેન્દ્ર મહારાજ દ્વારા અમને ખૂબ જ સરસ જગ્યા ફાળવવામાં આવી, અગાઉ જેમ મહિલા પાંખના જિલ્લા પ્રમુખે કહ્યું। અને એની સાથે સાથે જે અમારા જિલ્લાના અને નડિયાદ શહેર તાલુકાના પ્રમુખશ્રીઓ છે અને તમામ હોદ્દેદારો છે, તેમનું પણ એક વિચારણા હતું કે હાલ આપણે જોઈ રહ્યા છે કે નાના છોકરાઓમાં માત્ર ને માત્ર મટીરિયલિસ્ટિક નોલેજ વધારે વધી રહ્યું છે, એના કરતા આપણે અલગ અલગ નોલેજ, જેમ કે અહીંયા વૈદિક મેથ્સનો પણ કાર્યક્રમ યોજવામાં આવ્યું છે। વૈદિક મેથ્સ એ ખાલી ગણિત શીખવાડતા પૂરતું જ નહીં, પણ જે અલગ અલગ મંત્રો દ્વારા, જે પવન સર દ્વારા જે ગણિત શીખવાડવામાં આવે છે, તેમાં જ્ઞાન સાથે સંસ્કારનું પણ સિંચન થઈ રહ્યું છે। એની જોડે જોડે યોગાનું પણ ક્લાસીસ અમે કરાવીએ છીએ અને એની સાથે ડ્રોઈંગ અને કરાટે, જેમ કે આપણે જોઈ રહ્યા છીએ કે હાલ દેશમાં નરાધમો દ્વારા વિવિધ પ્રકારના હુમલાઓ થઈ રહ્યા છે, તો દરેક આપણો બાળક નાનપણથી જ કેવી રીતે આત્મરક્ષા કરતા શીખે અને કરાટેના એના એક કૌશલ્યમાં પણ એને આગળ વધવું હોય, તો તેની માટે કરાટે ક્લાસીસ પણ આપવામાં આવેલ છે। આ દરેક ક્લાસીસ તમામ શિક્ષકો દ્વારા કે ટ્યુટર્સ દ્વારા તદ્દન મફત કરવામાં આવેલ છે, તે બદલ તેમનો પણ ખૂબ ખૂબ આભાર। સાથે સાથે માઈ મંદિર નડિયાદ જે અમારી સાથે હળખે ને પડખે ઊભી રહે છે અને દરેક આયોજનમાં એમનું જે એક સિંહ ફાળો હોય છે, તે બદલ માઈ મંદિરનો પણ આભાર। અને છેલ્લે કહેવાનું રહ્યું કે આ પ્રવૃત્તિ જોઈને અમારા સમાજના અને અન્ય સમાજના જે પણ જે વડીલો છે અને સમાજના જે અમારા નડિયાદ શહેરના પ્રમુખ છે, અમારા કેયુરભાઈ ભટ્ટ, તેમને દ્વારા લાઈવ નાસ્તાનું આયોજન કરવામાં આવી રહ્યું છે। એના પછી અમારા શીતલબેન ત્રિવેદી, જે મહિલા પાંખના મુખ્ય સંગઠક છે, તેમના દ્વારા વેફર્સના પેકેટ આપવામાં આવે છે। સાથે સાથે જે દરેક સમાજના વાલીઓ પણ આવી રહ્યા છે, તેમના દ્વારા પણ છોકરાઓ માટે બિસ્કિટના પેકેટ્સ અથવા જ્યુસના પેકેટ્સ પણ આપવામાં આવે છે। તો
તો આ એક જે ઉત્સાહમાં વધારો થઈ રહ્યો છે બ્રહ્મ સમાજના, અને બ્રહ્મ સમાજ એક એવો સમાજ છે જે દરેક સમાજનું ચિંતન કરતો હોય છે. આવો જ સાથ સહકાર બ્રહ્મ સમાજને મળતું રહ્યું તો ખેડા જિલ્લામાં અગાઉ પણ આવનારા વર્ષોમાં પણ ખૂબ જ સરસ આયોજન ગોઠવવામાં આવશે. હર મહાદેવ, જય પરશુરામ.